તો જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં? તો ફરી એકવાર મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજ અમારા બદુર ગામમાં વરસાદ પડ્યો, તમે વાત કરવામાં એવો વરસાદ પડ્યો, તમે આમ જુઓ, જ્યાં હોય ને પાણી જ પાણી કરી નાખ્યું, બીજી વાત જ નહીં. લગભગ 2 દિવસથી એક જ ધારો વરસાદ પડે છે. આ લગભગ આવો વરસાદ અમારે 82 સાલમાં આવ્યો હતો, એ પછીનો આ પહેલી વખત અમારે આ વરસાદ એવો આવ્યો છે. અને તમે જો પાણી પાણી કરી નાખ્યું બધું. અને આ અમારે ગામ છે, ગામના 2 ભાગ પાડી દીધા. તમે જો મારો છત્રી તે કાકડો થઈ ગઈ. તમે જો પવન સાથે વરસાદ. અમારે એક વાડો હતો માલઢોરનો, એ માલઢોરનો વાડો અત્યારે વીવી ગયો છે ઘણા. હે એ વરસાદ તો એ અંધેરો જ છે. આમ જો તમે પાછળ એ વરસાદ આવે એવું જ છે. તો આગળ અમે જોવા જ આવી છીએ. અંદર માલ ઢોર કે એક હલવાનું નથી, કોઈ પિતૃ જનાવર કે જોવા તપાસ કરવા જ આવી છીએ. તો વિડીયોમાં બન્યા રહી ગયો. જો આ તમે બધું પાણી પાણી બધું થઈ ગયું. આ ખેતર બધા આખા પાણી પાણી થઈ ગયા. તમે જોવો આ ખેડૂતોનો માલ બધો અત્યારે પલ્લી ગયો છે. જો આ ખેડૂતોનો માલ છે, આ બધો પલ્લી ગયો છે. અને આ અમારે અરવીને આવી ગયો છે. હવે આમ પા બધે લગભગ ઘરમાં અને વાડામાં પાણી ગીરી ગયા છે. અને આ અમારે આ રોડ છે, તમે જોવો રોડ ઉપર પાણી આવી ગયું છે. ને આખો રોડ કંઈ દેખાતો નથી, રસ્તો બંધ થઈ ગયો છે. ખબર છે કેટલા ડીપના ઢગલા તળાવ વાળા? હા, તળાવ બધું જોયું. આ બધું આપણે ફાટકનું પાણી આવ્યું છે અત્યારે. આ બધું માણસો તો અત્યારે તારું શું કેવું સચિન? વરસાદ આવશે એવું લાગે છે. આમ તો અમારા ખેતરમાં બધું જો, આમ તમે આમ જોવો પાણી પાણી થઈ ગયું. તમે જો ખેતરમાં જાશો તમે જોવો ખેતરમાં અંદર કસાડતો નહીં, કશું કાંઈ નહીં. અને આ 4 વ્હીલ આવે છે, જોવો તમે. આપણે 4 વ્હીલ ત્યાં હલવાની છે. 2-3 4 વ્હીલું છે પાણીમાં. અને આગળ બધા લાકડા બધા રોડ ઉપર તણાતા તણાતા આવી ગયા. તમે જોવા પવન અત્યારે બહુ આવે છે. બધા માણસોને ટાઈટ ચડી છે. આમ શું જોઈએ કેમ રાઈ નાખે સલકાન વી ગયું હોય. ठूठा ले ठूठा આમ 2% તો જો તમે પાણી મિત્ર કેટલું છે તમે જોવા. રોડ ઉપર એટલું પાણી તમે જોવા.
તો તમે જોયું મિત્રો કેટલું પાણી આમાં છે, રોડ ઉપર એટલું પાણી છે અહીંયા. આ બાયસીન સાઈડમાં આવું પાણી પહેલી વખત આવ્યું હતું. તમે આમ પાછળ જોવો, અત્યારે હું ઝૂમ કરીને બતાવું કે આ ખેતરમાં પાણી તમે જોવો. નકરા સીન લે 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 એ ભાઈ ક્યાંક પડી ને વંડી તો અમારે ક્યાંક નકામું થાય. એ ભારે 3 ને 3 6 ને ક્યાં લઈ જાવ તાત્કાલિક આ વરસાદમાં? ઉતરો હેઠા. આ તમારી ગાડી લહ નહીં ગયો. હા મારી પાસેનું પાણી અને શિવાભાઈ અમારે ખીજાય છે બધાને કે તમે હેઠા ઉતરો, પાણીમાં પડી જાય છો તો અમે ક્યાં તમને ગોતવા જાવ? વંડી ભૂં ભારે પડી આમ પડી ઓલા ગોડાઉનની વંડુ કેટલા વર્ષ હતા શિવાભાઈ હતી ત્યાં? કેટલા વર્ષની હતી? સિમેન્ટની હતી. સિમેન્ટ તો પડી ગઈ ને હેઠે. જો આ શિવાભાઈ અમારે બધાને ખીજાય છે પાણીથી આગાહી રહ્યો હતી મેં. હા શિવાભાઈ બધાને અત્યારે ખીજાણા અત્યારે. અને ઘરે બધાને છોકરાને વીણી વીણીને મોકલે છે કે તમે ઘરે હાલવા અહીંયા જોમાં. જો આ પાણી જોવો તમે, આ જો ક્યાં છે? હે ન હોય, પડકું ન હોય. 500 લાખ જાય, 500 રૂપિયા દે તું લઈ જા. લાય જો આ પડકું છે આ કઈ એરું છે કઈ ખબર નથી પડતી. આ પડકું નહીં બોલ, હા એરું છે બોલ. ના ના પડકા પટ્ટા હોય, આ કઈ એરા એરું જેવું છે. તો જો મિત્ર આ અત્યારે એરું અહીંયા આવ્યો છે. તો આ પાણીથી આઘું રહેવું મિત્ર તમે જોવો. જીપ કાઢે છે એટલે લગભગ હલે છો. થોડુંક લાઇટ કરવું તમે જોવો. જીબડી કાઢે છે હો ગાંગા. હા પડકું નથી, એરું જ છે. એરું 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 પાકું એરું. સ્મશાન છે ત્યાં અમારે બધા અત્યારે ઢોરને માલધારી લોકો અત્યારે પૂરે છે ત્યાં, જેથી કરીને ગાયું બધી આપણે સુરક્ષિત રહ્યા. જેમ કે અત્યારે બધે ઘરમાં પાણી ગીરી ગયા છે. હે પાછા વાળો પાછા. એમાં પાણી ભીરું છે ને એમાં એમ કરે છે. જ્યાં પાણી છે જો ત્યાં પાછા આવ્યા, પાણી ભીરું છે ને એમાં. અત્યારે ગાયું ભેંસનું બહુ અત્યારે ધ્યાન રાખવાનું છે, કેમ કે આમાં નદીમાં બહુ પાણી આવી ગયેલું છે તમે જોઈ શકો છો. એટલે માલ ઢોરને બધા એક જગ્યાએ સુરક્ષિત જગ્યાએ આપણે મોકલવામાં આવે છે. અને આપણા જો ગ્રામજનો આવે છે મુકેશભાઈ અને ભરતભાઈ. ભરતભાઈ આ તમને આ કેટલા વર્ષ પછી આવું પાણી દેખાણું? 40 વર્ષ? કેટલા વર્ષ થઈ ગયા છે? આપણે 22 સાલમાં આવ્યું હતું. 22 સાલમાં આવ્યું હતું, પછીનું આજ આવ્યું. એટલું બધું પાણી આવ્યું જ નહીં આપણે. આ પહેલી વખત બીજી વખત આવ્યું એમ ને?
આ તો બોડીના છે. આ તો બોડીને આવ્યા આમ જોવો કોકના હા, ઈ. એ આ હરગવો કેમ લાગે જાહે એવું લાગે કે નહીં જાય હે હાલો આ પાણી ઉતરે એટલે ટેમ્પો લઈને જવું જોઈએ ને આપણે હે જા વેઢા જોવો તેમ આમ જો આમ જો આ લાકડા જોવો થઈ ગયો એમ. એક ગળ્યો તો આમ ઉપડ્યો. વરસાદ ઈજી આવવાનો છે મિત્રો જો એમાં વરસાદ જો ઈ અંધાર્યો છે કેવોક છે વરસાદ જનીલ હે જો ઈ અંધારું થયું છે આમ જો ઓલપા અને હું કહેતો હતો જો ઓલા પણ આજે અમારું ગોડાઉન છે ગામનું ગોડાઉનની અમારે દિવાલ પડી ગઈ છે તમે જો સારું પાણી એમાં જ નીકળે છે જો ત્યાં આડી દિવાલ હતી દિવાલ આખી પડી ગઈ છે અને ગામના તો મેં કીધું એમ બે ભાગ પડી ગયા છે આ બાજુ ગામ છે અને આ બાજુ છે ને વચ્ચે જો આ નેરું છે અને હવે પવન એથી આવે છે અને થોડીક કાઢવાય છે ના